વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીશું ટેટ 1 વિશે. જો ઘણા બધા વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન એવો હોય છે કે સાહેબ ટેટ 1 સમજો કે નવેમ્બરમાં યા તો પછી ડિસેમ્બરમાં યા તો પછી જાન્યુઆરીના સમયગાળા સુધીમાં આવે છે. નવેમ્બર ડિસેમ્બર જોવા જઈએ તો 2025 અને જાન્યુઆરી જોવા જઈએ તો 2026. આ સમયગાળા સુધીમાં ટેટ 1 આવી શકે છે. ઓકે, તો સાહેબ આટલા શોર્ટ ટાઈમમાં આ ટેટ 1ની જે એક્ઝામ છે એની તૈયારી કઈ રીતના કરવી? આપણે આટલા શોર્ટ ટાઈમમાં તૈયારી કઈ રીતના કરવી, પ્લસ આમનો જે સિલેબસ છે, જે અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમને કવર કઈ રીતના કરવું? તો સૌ પહેલાં તો વિદ્યાર્થીઓ આપણે એ સમજવું પડશે કે ટેટ 1નો જે અભ્યાસક્રમ છે એ કયો છે. હું તમને આખો અભ્યાસક્રમ અહીંયા પર કમ્પ્લીટ સમજાવું છું. જો મનોવિજ્ઞાન છે, બાળ મનોવિજ્ઞાન બી આમાં આવી જાય, શિક્ષણના સિદ્ધાંતો બી આવી જાય છે આની અંદર. પછી ગણિત અને રિઝનિંગ છે, ગણિત અને રિઝનિંગ. પછી અંગ્રેજી ગ્રામર છે, અંગ્રેજી વ્યાકરણ. પછી ગુજરાતી છે. હવે ગુજરાતીની અંદર બે પોર્શન છે, ગુજરાતી સાહિત્ય પણ છે અને ગુજરાતી વ્યાકરણ પણ છે. એ સિવાય જીકે છે, સ્ટેટિક પણ આવી જાય, સબ્જેક્ટિવ પણ આવી જાય, અને સાથે સાથે કરંટ અફેર પણ છે અને પર્યાવરણ પણ છે. હવે આમના માર્કિંગ લેવલ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ મનોવિજ્ઞાન જે છે ને એ 30 માર્ક્સનું છે. ટેટ 1માં કેટલા માર્ક્સનું? આ 5 પોર્શન છે ને, 5 30 માર્ક્સના છે. ગણિત અને રિઝનિંગ 30 માર્ક્સનું છે. પણ આની અંદર કેવું છે, વિદ્યાર્થીઓને એક વસ્તુ અહીંયા હું ખાસ કહી દઉં કે કયા સબ્જેક્ટ ઉપર તમારે સ્પેશિયલ ફોકસ કરવું ને એ તમને આ વિડીયોથી ખ્યાલ આવશે. જો ગણિત છે ને એ 25 માર્ક્સનું છે અને રિઝનિંગ 5 માર્ક્સનું છે. એવરેજ આ રીતના પૂછાય છે. તો ક્લિયર તમને આઈડિયા આવે છે કે તમારે સૌથી વધારે ફોકસ કયા વિષય ઉપર કરવું પડશે? હાલમાં ગણિત ઉપર. બિકોઝ ગણિત એવો સબ્જેક્ટ છે કે જો તમને ગણિત આવડશે ને તો રિઝનિંગ તમને આવડશે, બટ રિઝનિંગ આવડશે તો ગણિત આવડશે નહીં. ઓકે, હવે છે અંગ્રેજી વ્યાકરણ, પ્રોપર ગ્રામર જ છે. ઓકે, જે પણ 30 માર્ક્સનું છે. પછી ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ, તો આ બંને 30 માર્ક્સનું છે. તો સાહેબ સાહિત્ય કેટલા માર્ક્સનું છે? સાહિત્ય 5 માર્ક્સનું છે અને પ્લસ વ્યાકરણ 25 માર્ક્સનું છે. મતલબ તમારે સૌથી વધારે ફોકસ શેના ઉપર કરવું પડશે? માર્ક્સ કવર કરવા માટે વ્યાકરણ પર ફોકસ કરવું પડશે. પછી જીકે, કરંટ અફેર અને પર્યાવરણ, આ ત્રણેય વિષય 30 માર્ક્સના છે. આવી રીતના તમારી જે એક્ઝામ છે એ એક્ઝામ 150 માર્ક્સની છે. હવે હું તમને એ સમજાવીશ કે તમારે આમાંથી કયા સબ્જેક્ટો ઉપર સૌથી વધારે ફોકસ કરવું. લાઈક મને ગઈકાલે એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ સૌથી વધુ ફોકસ અમારે કયા વિષય પર કરવું? ઓકે, તો એના માટે હું તમને 3 સબ્જેક્ટ આપું છું. સૌ પ્રથમ તો મનોવિજ્ઞાન. શા માટે મનોવિજ્ઞાન દીકરાઓ? કારણ કે મનોવિજ્ઞાન જે છે ને એ તમારી ટેટ ટાટની કોઈ પણ એક્ઝામની અંદર ફરજિયાત આવે છે. મતલબ આ તમે એક એક્ઝામ માટે કરશો ને એટલે તમારી ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી બધી એક્ઝામ માટે મનોવિજ્ઞાન આવશે, જે 30 માર્ક્સનો પોર્શન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પછી ગણિત, ગણિત જે 25 થી 30 માર્ક્સનો પોર્શન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સિવાય જો બીજા સબ્જેક્ટ તો ઇમ્પોર્ટન્ટ તો ખરા, અંગ્રેજી વ્યાકરણ ખાસ મહત્વનું છે. અંગ્રેજી વ્યાકરણ ખાસ મહત્વનું છે કે જીકે, કરંટ અફેર, પર્યાવરણ એ એવા સબ્જેક્ટ છે. કરંટ અફેર રૂટીન આવે છે, ડેઈલીનું આવે છે. જીકે એવો વિષય છે કે એક વખત તમે મારી પાસે ભણી લીધા પછી તમારે દુનિયામાંથી કોઈ પણ બુક્સમાંથી, કોઈ પણ લેક્ચરમાંથી જીકે કરવાની જરૂર નથી. એના માટે મેં જેટલું કરાવ્યું છે એટલું ઇનફ છે. રાઈટ છે? ઓકે, હવે સાહેબ આની અમારે પ્રિપેરેશન કરવી કઈ રીતના, ચાલો એ પણ હું તમને સમજાવી દઉં. એક શોર્ટ ટ્રીક આપું છું. આજેથી દરરોજ 8 કલાક. કેટલી કલાક? 8 કલાક. જો આંકડો ભૂલવાનો નથી ને, આમાં પોતાની રીતે ડિસ્કાઉન્ટ પાછું પોતાની જાતને આપવાનું નથી હો. નહીતર અમુક લોકો વિડીયો જોઈને પછી એવું કરે પોતાની રીતે ડિસ્કાઉન્ટ આપી દે. ઓકે,
તો પોતાની રીતે બિલકુલ માત્રામાં આપણે અહીંયા ડિસ્કાઉન્ટ આપવાનું જ નથી થતું. સાહેબે કીધું કે 8 કલાક વાંચવાનું છે તો 8 કલાક વાંચવાનું છે. હવે આ 8 કલાક જે છે ને એમાંથી તમે પાઠ પાડી દો 4-4 કલાકના અથવા તો 3.5-3 કલાકના. બરોબર. અહીંયા એક વિષય તમે કવર કરો અને અહીંયા એક સબ્જેક્ટ તમે કવર કરો. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી છે એમણે પહેલો વિષય મનોવિજ્ઞાન સિલેક્ટ કરે છે કે સાહેબ હું મનોવિજ્ઞાનથી અને ઇંગ્લિશથી શરૂઆત કરીશ, બરોબર છે, અને બીજો વિષય ઇંગ્લિશ શરૂ કરે છે. તો કોઈ પણ વિષયના છે ને બેટા 15 થી 20 જ ટોપિક હોય, એનાથી વધારે ટોપિક હોય નહીં. તો દરરોજ એક ટોપિક, એક મુદ્દો કહીએ ને આપણે, ફરજિયાત. અને આમાં પણ સેમ. હવે કેવું થશે, શરૂઆતના જે 15 દિવસ કે 20 દિવસ હશે ને 15 દિવસથી 20 દિવસમાં તમારા 2 વિષય કવર થઈ જશે. કેટલા? 2 વિષય તમારા પૂરા થઈ જશે. 20 દિવસમાં 2 વિષય થઈ જશે તમારા. એની પછીના 20 દિવસની અંદર ફરી પાછા 2 વિષય થઈ જશે. એની પછીના 20 દિવસમાં ફરી પાછા 2 વિષય થઈ જશે. ધેટ મીન્સ કે ટોટલ 60 દિવસ જે છે એ 60 દિવસની અંદર તમારો જે સિલેબસ છે એ તમારો સિલેબસ સંપૂર્ણપણે પૂરો થઈ જશે. ચાલો સાહેબ, એ તો અમે સમજી ગયા કે તમે કીધું કે ડેઈલી 2 વિષય કરવાના, કરી નાખશું, પણ કઈ રીતના કરવાના સાહેબ? એની એક સિસ્ટમ છે. બહુ ડિટેલમાં જ સમજાવું છું તમને. આ વિડીયોને તમે મસ્ત રીતે શેર કરજો હો બેટા. આની એક સિસ્ટમ સમજજો. પહેલું સ્ટેપ વાંચન, અથવા તો તમે જે કાંઈ પણ લેક્ચર જોઈ રહ્યા હોય એ લેક્ચર. ફોર એક્ઝામ્પલ, ઇંગ્લિશની અંદર તમે એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે તમે ડિરેક્ટ ઇનડિરેક્ટનું ચેપ્ટર ભણ્યા છો, પહેલાં કમ્પ્લેટ રીતે એનું વાંચન કરો, લેક્ચર જુઓ. વાંચન થઈ ગયા પછી એમના જે એક્ઝામ્પલ છે અથવા તો જે MCQ બેઝ ક્વેશ્ચન છે, માર્કેટની અંદર પુષ્કળ માત્રામાં મળતા હોય છે, એ ક્વેશ્ચનને સોલ્વ કરો. કેટલા ક્વેશ્ચન સોલ્વ કરો? ઓછામાં ઓછા 50થી લઈને વધુમાં વધુ 100 સુધી. જેવડી મોટી થિયરી એટલા વધારે ક્વેશ્ચન મળશે. ધેટ મીન્સ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ભણી લીધા છો, એના પછી તમે વાંચી લીધું છે, એના પછી તમે 50થી 100 એક્ઝામ્પલ એના સોલ્વ કરી લીધા છે. પણ તમારી પાસે 100 એક્ઝામ્પલની એક બુક છે તો એમાંથી તમે 80 જ એક્ઝામ્પલ કરજો, 20 એક્ઝામ્પલ તમે બાકી રાખજો. સાહેબ, આ બાકી શું કામ રાખશું? કારણ કે જ્યારે તમે રિવિઝન કરશો ને ત્યારે તમારે આ બાકી રહેલા 20 એક્ઝામ્પલ કવર કરવાના છે. મતલબ એક સબ્જેક્ટ તમારો કેટલી વખત કવર થશે ખબર છે? એક વખત વાંચન તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણો છો તો એકવાર ભણશો, એકવાર વાંચન કરશો, એક વખત એના ક્વેશ્ચન સોલ્વ કરશો 3 વખત, અને ચોથી વખત તમે રિવિઝન કરશો. મતલબ આ 60 દિવસની અંદર હરેક સબ્જેક્ટ તમારી નજર સમક્ષથી 4 વખત જતો રહેશે. કેટલી વખત? 4 વખત. જો આ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય, અહીંયા અપાયેલું માર્ગદર્શન, અહીંયા અપાયેલું જે આયોજન છે એ તમને પરફેક્ટ લાગ્યું હોય તો આજે જ આમને ફોલો કરવાની શરૂઆત કરી દો, અને સાથે સાથે આપણા વિડીયોને શેર કરી દેજો, અને તમારો જે પ્રતિભાવ છે એને કોમેન્ટ કરવાનું તો તમારે ભૂલવાનું નથી દીકરાઓ. ખાસ કોમેન્ટ કરજો, મારા માટે જરૂરી છે. ચાલો, જય હિન્દ.